Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. How are you all? Fine? I hope all are doing well. So, in the last lecture, we have seen chapter number 4's point number 1, 2, 3. Then, point number 4 is also given in your book, but it is totally 100% portion of a theory. That's why I am leave it over to you. So, you just have to read it once the concept of rent. Okay, now we move on to the point number 5, which is the most IMP question from this unit, the theory of rent by Ricardo. In your book, page number 96, this point is given. બુકની અંદર પેજ નંબર 96 ઉપર તમને પોઈન્ટ નંબર 5 આપવામાં આવેલો છે, ધ થિયરી ઓફ રેન્ટ બાય ધ રિકાર્ડો. And this lecture will be the longest lecture, I guess, because too much things is discussed over here in this theory, that is the theory of rent given by the Ricardo. Okay, so આ જે વિડિયો છે એ તમારો મારા ખ્યાલથી લાંબામાં લાંબો વિડિયો હોઈ શકે છે. ઓકે, સો શાંતિથી સાંભળજો, જોજો, બુક લઈને બેસજો અને જેટલી વસ્તુ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તેને સમજવાનો પ્રયત્ન કરશો. ઓકે, so without wasting time, we'll start the question. As you can see, the point number 1 is about introduction portion. So in the introduction, generally the factor of land gets rent for its competitions among all the factors of the production. તો સો કોમન સેન્સમાં આપણને કીધું છે કે જે 4 ફેક્ટર્સ હોય છે, ફેક્ટર્સ ઓફ ધ પ્રોડક્શન, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. એની અંદર જે લેન્ડ જમીન છે ફક્ત ને ફક્ત એને ભાડું મળે છે. ઓકે, સો દેર આર ટુ મેઇન થિયરીઝ ઓફ ધ રેન્ટ પ્રિવેલન્ટ. અને બજારમાં આપણને નોર્મલી 2 થિયરી જોવા મળે છે. કોના માટે? રેન્ટ માટે. એમાં સૌથી પહેલું છે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ અને સેકન્ડ નંબર છે ઇકોનોમિક રેન્ટ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ નંબર 1માં તમને કીધું છે કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ. તો કોને કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ કહેવામાં આવે છે? સો ઇન the contractual rent, the payment is made for the competition of a factor for a certain period as contracted or agreed to earlier. Contractual rent ની અંદર તમે શું કરો છો? અગાઉથી તમે જે જમીનને વાપરનાર વ્યક્તિ છે તેને કોન્ટ્રાક્ટ કરીને કહો છો કે ભાઈ આટલા સમયથી લઈને આટલા સમય સુધી તમે જમીન વાપરવાના છો, એના માટે તમારે ભાડું ચૂકવવાનું પડશે. ફોર એક્ઝામ્પલ હાઉસ રેન્ટ, તો જેમ તમે મકાન ભાડા ઉપર લો છો તો એના માટે પણ તમે શું કરાવો છો? કરાર કરાવો છો, ભાડા કરાર કરાવો છો. તો જે ભાડા કરાર છે એ પણ શું છે? વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ છે. ઓકે, so in contractual rent, the interest on the capital is added to the pure rent. Contractual rent is also called gross rent. Contractual rent ને આપણે gross rent તરીકે પણ ઓળખી શકીએ છીએ. It is determined in advance. અને આપણને ખબર છે કે contractual rent એ પહેલાથી નક્કી કરી લેવામાં આવે છે. The landlord determine the rent for the house in advance. એટલે કે જે મકાનનો માલિક છે તે શું કરે છે? જે મકાન છે એનું ભાડું પહેલાથી નક્કી કરી નાખે છે. In ordinary sense, rent is usually contractual rent. એટલે કે સામાન્ય અર્થમાં કહેવા જઈએ તો ભાડું એટલે કે કરારી ભાડું. ઓકે, then we have given point number 2, that is economic rent. So in economic rent, in economics, rent is economic rent. It is also called pure rent. એને આપણે pure rent પણ કહી શકીએ છીએ. There are two concepts prevalent regarding the economic rent. અને economic rent માટે 2 કોન્સેપ્ટ આપણને એક્ઝિસ્ટન્સમાં જોવા મળે છે. ઇન ધેટ એ જે એ છે તે આપણને આપેલો છે ડેવિડ રિકાર્ડો દ્વારા. સો એ ઇઝ ડેવિડ રિકાર્ડો બિલીવ્સ ધેટ ધ ફેક્ટર્સ લાઇક ધ લેન્ડ ગેટ્સ રેન્ટ ફોર ઇટ્સ ફર્ટિલિટી. ડેવિડ રિકાર્ડો એવું વિચારે છે કે જે જમીનને ભાડું મળે છે તેનું કારણ એની અંદર સમાયેલી તેની ફળદ્રુપતા છે. ઇટ પોઝેસીસ બેઝિક એન્ડ ઇમ્પેરિસિબલ એલિમેન્ટ્સ. જમીનની અંદર તેના પ્રાથમિક અને ઇમ્પેરિસિબલ એલિમેન્ટ એટલે કે અવિનાશી તત્વો જોવા મળે છે. ધીસ ઇઝ ઇકોનોમિક રેન્ટ. તે આર્થિક ભાડું છે. અકોર્ડિંગ ટુ હિમ, ધ કઝ ઓફ રેન્ટ ઇઝ ઇટ્સ ફર્ટિલિટી. એમના મત મુજબ જે ભાડું છે તે ફળદ્રુપતાનું પરિણામ છે. સમ પીસીસ ઓફ લેન્ડ આર મોર ફર્ટાઇલ દેન ધ અધર. જમીનના અમુક હિસ્સા, અમુક ટુકડા એ અમુક બીજા હિસ્સાના કમ્પેરિઝનમાં કેવા જોવા મળે છે? આપણને વધુ ફળદ્રુપ જોવા મળે છે. Ricardo therefore calls
ઇટ ઇઝ એઝ અ ડિફરન્શિયલ રેન્ટ ઓર અ સ્પેશિયલ રેન્ટ. અને રિકાર્ડો આવી જમીન માટે જે ભાડું વસૂલ કરવામાં આવે છે તેને તફાવતી ભાડું અથવા ખાસ પ્રકારનું ભાડું તરીકે પણ સમજાવે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડેવિડ રિકાર્ડોઝ કોન્સેપ્ટ. દેન બી, ઇટ ઇઝ મોડર્ન ઇકોનોમિસ્ટ કોલ ઇકોનોમિક રેન્ટ એઝ અ સ્કેરસિટી રેન્ટ. જ્યારે જે મોડર્ન ઇકોનોમિસ્ટ લોકો છે એ ઇકોનોમિક રેન્ટને અછતનું ભાડું પણ કહે છે, સ્કેરસિટી રેન્ટ કહે છે. અકોર્ડિંગ ટુ ધેમ, તેમના મત મુજબ જમીનને ભાડું મળે છે, ઇટ ગેટ્સ રેન્ટ ઓન અકાઉન્ટ ઓફ ઇટ્સ સ્કેરસિટી ઓર અ શોર્ટેજ. એટલે કે મોડર્ન ઇકોનોમિક્સ લોકો એવું કહે છે કે જમીનને ભાડું મળે છે, પરંતુ ભાડું વધારે મળવાનું કારણ, ઓછું મળવાનું કારણ શું? કે એ તેમની શું છે? અછત છે. કારણ કે જે ફળદ્રુપતા છે જમીનની એ ઓછી છે, અમુક જગ્યાએ વધારે છે જ્યારે અમુક જગ્યાએ ઓછી છે. ઓકે, તો રિકાર્ડો બિલીવ્સ ધેટ the rent is a peculiarity of a land while the exchange return availed due to the scarcity of factor is rent. There are two schools of thought prevalent about the rent. એટલા માટે આપણને બે સ્કૂલ ઓફ થોટ જોવા મળે છે, બે વિચારનારા, અલગ અલગ બે પ્રકારની વિચારધારા રાખનારા વ્યક્તિઓ જોવા મળે છે. પહેલું છે રિકાર્ડોનો કોન્સેપ્ટ ઓફ રેન્ટ અને બીજું છે ધ કોન્સેપ્ટ ઓફ રેન્ટ given by the modern economist. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈશું ધ પ્રિન્સિપલ ઓફ રેન્ટ બાય ધ ડેવિડ રિકાર્ડો. Okay, so point number 2 is the principle of rent by David Ricardo. So in that, British economist David Ricardo in his book Principle of Political Economy and Taxation has presented the principle of rent. તો બ્રિટિશ અર્થશાસ્ત્રી છે ડેવિડ રિકાર્ડો, જેણે પોતાની ચોપડી, પોતાની બુક પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી અને ટેક્સેશનની અંદર આપણને આ રેન્ટનો જે કોન્સેપ્ટ છે એ આપેલો હતો. In Ricardo's time, રિકાર્ડોના સમયમાં the price of a grain depend on the high rent of land. ડેવિડ રિકાર્ડોના સમયમાં જે ગ્રેન, અનાજ છે એની જે કિંમત છે એ ઊંચા ભાડા ઉપર આધારિત હતી. અને રિકાર્ડો ટ્રાયસ ટુ પ્રૂવ ધેટ, રિકાર્ડોએ પ્રયત્ન કર્યો છે that the rent of the land has gone up but it is not the cause of price rise but grain its result. એટલે અહીંયા આપણને શું કહે છે કે જમીનનું ભાડું વધ્યું છે એનું કારણ એ જમીનની ફળદ્રુપતા નથી, પરંતુ જમીન ઉપર ઉગેલું જે અનાજ છે તે એનું વધારે પડતું કારણ છે. સો એની અંદર આપણને ડિટેલમાં શું કીધું છે? વોટ ઇઝ સેડ ફર્ધર ઇન ડિટેલ્સ? તો ગ્રેન લોસ આર રિસ્પોન્સિબલ ફોર ધ હાઈ પ્રાઇસ ઓફ ગ્રેન. એટલે કે જે અનાજના જુદા જુદા પ્રકારના જે કાયદા છે એમાં સુધારો વધારો આવે છે, જેના કારણે અનાજ મોંઘું થાય છે. અનાજ મોંઘું થાય છે તો એના કારણે જે જમીન ઉપર અનાજ ઉગે છે એ જમીનના ભાડામાં વધારો થાય છે. એવું આપણને કોણ કહે છે? ડેવિડ રિકાર્ડો કહે છે. ઇફ ધીસ લોસ આર એબોલિશ, જો આવા જમીન માટેના કાયદાઓ તમે એબોલિશ કરી નાખશો, કેન્સલ કરી નાખશો, ધ પ્રાઇસ ઓફ ગ્રેન વિલ ગો ડાઉન, તો પછી જે અનાજ છે એની કિંમતમાં ઘટાડો થશે. એન્ડ ધ રેન્ટ ફોર ધ લેન્ડ વિલ ઓલ્સો ગો ડાઉન, અને જે જમીનનું ભાડું છે એ પણ નીચું ગયેલું જોવા મળશે. ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિકાર્ડોસ કોન્સેપ્ટ આર એઝ ફોલો. અને પછી આપણને શું આપવામાં આવેલા છે? એનામાંથીના જુદા જુદા અલગ અલગ પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો આપવામાં આવેલા છે. ઓકે, ક્લિયર છે? સો નાઉ કેરેક્ટરિસ્ટિક નંબર 1 ઇઝ ધ પિક્યુલારિટી ઓફ લેન્ડ. જમીનની ખાસિયતો. તો રેન્ટ ઇઝ અ પિક્યુલારિટી ઓફ લેન્ડ ઓનલી. ઇટ મીન્સ that only land gets the rent as a factor of production. એનો મતલબ કહેવા માગે છે કે જે 4 factors of production છે એમાં land only the factor which gets the rent, એવું કહેવામાં આવેલું છે રિકાર્ડો દ્વારા કે ફક્ત ને ફક્ત જમીન એવી વસ્તુ છે કે જેને શું મળી રહ્યું છે? ભાડું મળી રહ્યું છે. ઓકે, then number 2, what is rent? ભાડું શું છે? તો rent according to David Ricardo is the amount or share to be paid to the owner of a land for use of its basic and imperishable elements. એટલે કે ડેવિડ રિકાર્ડો શું કહે છે? ભાડું એ બીજું કશું જ નથી, પરંતુ એ એક એવી કિંમત છે કે જે વપરાશકર્તા
જમીનના ઉપયોગ બદલ, જમીનની અંદરના જે અવિનાશી તત્વો છે એના ઉપયોગ બદલ જમીનના માલિકને જે રકમની ચૂકવણી કરે છે તેને ભાડું કહે છે. ઓકે, સો લેન્ડ ઇઝ અ નેચરલ ગિફ્ટ એન્ડ ઇટ ઇઝ નોટ ધ રિઝલ્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ. એટલે કે સિમ્પલ વસ્તુ છે, જમીન એ આપણને કુદરત તરફથી મળેલી છે. જમીન પાછળ અથવા તો જમીનને વધારવા પાછળ માણસનો કોઈ પણ જાતનો એફર્ટ જોવા મળતો નથી. ઇટ્સ પ્રોડક્શન કોસ્ટ ઇઝ ઝીરો, અને જમીનને ઉત્પાદન કરવી એ અશક્ય છે અને એના પાછળનો ઉત્પાદન ખર્ચ આપણને શૂન્ય જોવા મળે છે. ઓકે, નંબર 3, ધ ડિફરન્સ ઇન ફર્ટિલિટી ઓફ લેન્ડ. એટલે કે અહીંયા આપણને શું કીધું છે? સો ધ ડિફરન્સ ઇઝ ફર્ટિલિટી ઓફ લેન્ડ. Wait a minute. So number 3 is saying that the difference is fertility of land. જે તફાવત છે એ શું છે? જમીનની ફળદ્રુપતા છે. So according to David Ricardo, the difference in fertility of land is the cause of rent of land. If all the lands are equally fertile, જો દરેકે પ્રકારની જમીન equally fertile હશે, ઇક્વલી ફળદ્રુપ હશે, તો નો રેન્ટ વુડ અરાઇઝ, તો પછી કોઈ પણ જાતનું ભાડું ઉદ્ભવશે નહીં. ઇફ ઓલ ધ લેન્ડ ઇઝ ફર્ટાઇલ ઇટ ગેટ્સ મોર રેન્ટ, અને જો વધારે પડતી જમીન ફર્ટાઇલ હશે તો એને ભાડું વધારે મળશે. એન્ડ થસ ધ ડિફરન્સ ઇન ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ ક્રિએટ્સ ધ ડિફરન્સ ઇન ધ રેન્ટ. એનો મતલબ એવું કહેવા માગે છે કે જે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે એના કારણે આપણને ભાડાની અંદર પણ તફાવત જોવા મળે છે. ઓકે, then point number 4 is marginal land. Okay, so now ધ્યાન આપજો, point number 4 and point number 5 are most important because marginal land and pre-marginal land will be further also given in your graphical presentation. Okay, so point number 4, 5 ખાસ ધ્યાન આપજો, જેમાં આપણને કીધું છે સીમાંત જમીન અને પૂર્વ સીમાંત જમીન. ઓકે, તો સૌથી પહેલા point number 4, marginal land. So in that રિકાર્ડો હેઝ ઇમેજિન લેન્ડ વિધાઉટ રેન્ટ. રિકાર્ડોએ એવી જમીનની કલ્પના કરી છે કે જેમાં ભાડું મળતું નથી. ઓકે, ધ લેન્ડ વિચ હેઝ ઇન્કમ ઇક્વલ ટુ ધ પ્રોડક્શન કોસ્ટ ઇઝ અ માર્જિનલ લેન્ડ એન્ડ ફોર સચ લેન્ડ નો રેન્ટ ઇઝ અરાઇઝ. તો રિકાર્ડો એવું કહે છે કે એવી જમીન કે જેના ઉપર તમે જેટલો ખર્ચો કરો છો એટલા જ પૈસા તમને પાછા મળે છે, એટલે કે એના ઉપર તમને વધારાની કોઈ પણ અમાઉન્ટ મળતી જોવા મળતી નથી, તો એવી જમીનને શું કહીશું? માર્જિનલ લેન્ડ એટલે કે સીમાંત જમીન કહીશું. ફોર એક્ઝામ્પલ, કોઈ જમીનનો ટુકડો છે તો એ જમીન ઉપર તમે 100 રૂપિયા ખર્ચો કરો છો અને એ જમીન ઉપર જે પણ ઉત્પાદન થાય છે એને તમે જ્યારે માર્કેટમાં વેચો છો ત્યારે પણ તમને એક્ઝેક્ટ 100 રૂપિયા મળે છે, એટલે કે વધારાની ઇન્કમ તમને કોઈ પણ જાતની જોવા મળતી નથી. સો એવી જમીનને આપણે શું કીધું છે? માર્જિનલ લેન્ડ કહેવામાં આવેલું છે. સો ધીસ લેન્ડ ઇઝ રેન્ટલેસ લેન્ડ. તો આવી જમીનને શું કીધું છે? ભાડા વગરની જમીન કીધેલી છે. and it is not fixed. Marginal land may become land with the rent when it is brought under cultivation. જે સીમાંત જમીન છે એ જમીન ભાડાવાળી જમીન બની શકે છે જો તમે એને પ્રોપરલી શું કરશો? કલ્ટિવેશન કરશો, એટલે કે એની સાર સંભાળ કરશો તો જે ઓછી વિકસિત જમીન છે એટલે કે ઓછી ફળદ્રુપ જમીન છે એને તમે ફળદ્રુપ જમીન પણ બનાવી શકો છો. સો ધ કોન્સેપ્ટ ઓફ માર્જિનલ લેન્ડ ઇઝ ચેન્જેબલ ઓર યુ કેન સે વેરિયેબલ. ક્લિયર છે? માર્જિનલ લેન્ડનો કોન્સેપ્ટ ધ્યાન રાખજો, એટલે કે એવા પ્રકારની જમીન જેમાં તમે જેટલો ખર્ચો કરો છો એક્ઝેક્ટ એટલા જ પૈસા તમને મળે છે, એનાથી વધારે એક પણ રૂપિયો તમને મળતો નથી. સો ધ માર્જિનલ લેન્ડ ઇઝ અ સચ લેન્ડ ઓન વિચ ઇફ યુ do expense of ₹100, so in return also you'll be get back 100 rupees only. તમને કેટલા મળશે? 100 રૂપિયા જ પાછા મળશે. You are not able to get any single penny more than ₹100, એટલે કે તમને એના ઉપર 1 રૂપિયો પણ વધારે મળતો જોવા મળતો નથી. ઓકે, so it is clear that it is a sort of marginal land. તેને આપણે શું કહીશું? marginal land કહીશું. Okay, then point number 5 is pre-marginal land. ખાસ યાદ રાખજો, point number 4 and 5 both are important. Point number 5 is pre-marginal land. So in that what? According to Ricardo, price of the farm produces is determined in such a manner that the production cost can be covered
એટલે કે જે પણ ઉત્પાદન થયેલું છે ખેતરની અંદર એની કિંમત એવી રીતે રાખવામાં આવે છે કે જેના કારણે તમે જેટલો ખર્ચો કરેલો છે એ કવર થઈ જાય. થસ ધ મોર ફર્ટાઇલ લેન્ડ ગેટ્સ મોર ઇન્કમ. એનો મતલબ એવું છે કે વધુ ઉત્પાદન હશે, વધુ ફર્ટાઇલ જમીન હશે તો એને ભાડું કેવું મળશે? વધારે મળશે. અને પૈસા કેવા મળશે? વધારે મળશે. તો સચ લેન્ડ ઇઝ કોલ્ડ પ્રી માર્જિનલ લેન્ડ. તો આમાં ખાસ ધ્યાન આપજો. એટલે કે તમે જમીનના ટુકડા ઉપર 100 રૂપિયાનો ખર્ચો કરો છો અને ઇન રિટર્ન તમને 100 રૂપિયા કરતાં વધારે ઇન્કમ મળે છે, તો એવી જમીનને આપણે પ્રી માર્જિનલ લેન્ડ કહીશું. ઓકે, સો વોટ ઇઝ પ્રી માર્જિનલ લેન્ડ? સો પ્રી માર્જિનલ લેન્ડ ઇઝ નથિંગ બટ ધ લેન્ડ ઓન વિચ if you are doing or if you are incurring ₹100 expenses, જો તમે એના પર 100 રૂપિયાનો ખર્ચો કરો છો, સો ઇન રિટર્ન યુ આર એબલ ટુ ગેટ મોર દેન ₹100. તો તમને 100 રૂપિયા કરતાં વધારે જો પૈસા મળે છે, તો એવા પ્રકારની જમીનને તમે શું કહેશો? સો સચ ટાઈપ ઓફ લેન્ડ વિલ બી નોન એઝ પ્રી માર્જિનલ લેન્ડ. ક્લિયર છે? સચ લેન્ડ ઇઝ કોલ્ડ પ્રી માર્જિનલ લેન્ડ. ધ ઓનર ઓફ સચ લેન્ડ earns rent. અને આવા જમીનના માલિકને ભાડું મળશે. ધ લેન્ડ વિથ ધ મોર ફર્ટિલિટી ગેટ્સ મોર ઇન્કમ એન્ડ ધ લેન્ડ વિથ ધ લેસ ફર્ટિલિટી વિલ ગેટ લેસ ઇન્કમ. ક્લિયર? નંબર 6, અનઅર્નેડ ઇન્કમ. તો પોઈન્ટ નંબર 6માં શું કીધું છે આપણને? અનઅર્નેડ ઇન્કમ એટલે કે કોઈ પણ કામ કર્યા વગરની આવક. કેવી આવક? કોઈ પણ કામ કર્યા વગરની આવક. કેમ? વાય? સો અકોર્ડિંગ ટુ ધ Ricardo, the income earned by the owner of the land is unearned income. It is without work or toil. એટલે કે કોઈ પણ કામ કર્યા વગર જો તમને આવક થતી હોય તો એને આપણે શું કહીશું? અનઅર્નેડ ઇન્કમ કહીશું. ફોર એની રીઝન, when the demand for the cultivation land increases, there is a shortage of the fertile land and the least fertile land comes under cultivation. તો જ્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડમાં વધારો થાય છે ત્યારે સૌથી પહેલાં જે ફર્ટાઇલ જમીન હોય છે એનો યુઝ થાય છે અને પછી જરૂર પડે તો લેસ ફર્ટાઇલ જમીનનો પણ યુઝ કરવામાં આવે છે. થસ અર્લિયર લેન્ડ બીકમ માર્જિનલ એન્ડ પ્રાઇસ ફોર ધ ફાર્મ પ્રોડ્યુસીસ આર determined in such a way that the cost of production is covered. એટલે કે માર્જિનલ જમીન ઉપર તમે શું કરતા હતા? સૌથી પહેલાં ઉત્પાદન કરતા હતા અને પછી જ્યારે તમે વેચાણ કરો છો તો ત્યારે તમે એનો જે કોસ્ટ છે, એની પાછળ જે ખર્ચો થયેલો છે એ પણ કવર થઈ જાય, એવી રીતે એની પ્રાઇસ પણ તમે ગોઠવો છો. સો ધ પ્રાઇસ ગોઝ અપ એન્ડ ધ ઓનર્સ ઓફ ધ માર્જિનલ લેન્ડ ગેટ્સ રેન્ટ વિધાઉટ એની એફર્ટ્સ. અને શું થાય છે? પછી માર્કેટમાં ધીમે ધીમે વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને પરિણામ સ્વરૂપે એન્ડ એઝ અ રિઝલ્ટ શું થાય છે? વિધાઉટ એની સિંગલ એફર્ટ ધ ઓનર ઓફ લેન્ડ વિલ ગેટ મોર રેન્ટ. તો જે માલિક છે જમીનનો એને વધારે પડતું ભાડું મળતું પણ જોવા મળે છે. ઓકે, અકોર્ડિંગ ટુ ધ એડવોકેટ્સ ઓફ ધીસ કોન્સેપ્ટ, there is no impact of production if the taxes are levied on the income of rent. Clear? Then we have given point number 7 and it is the last characteristics, that is for the theory of Ricardo. According to Ricardo, rent does not affect the price. When the least fertile land becomes under cultivation, its per hectare produce is less and the prices are determined to cover the cost of production. એટલે કે રિકાર્ડોએ શું કીધું છે કે ભાડું એ કિંમતને અસર કરતું નથી. કારણ કે વેન લેસ ફર્ટાઇલ લેન્ડ કમ અંડર કલ્ટિવેશન, જ્યારે ઓછી ફળદ્રુપ જમીનને તમે ખેતીના ઉપયોગ માટે લો છો તો ઇટ્સ પર હેક્ટર પ્રોડ્યુસ, તો એમાં આપણને પર હેક્ટર ઉત્પાદન જે જોવા મળે છે એ ઓછું જોવા મળે છે અને એની કિંમત પણ તમે કેવી રીતે રાખો છો કે જેટલો તમારો ખર્ચો થયો છે એટલો ખર્ચો કવર અપ થઈ જાય. સો પ્રાઇસ ગોઝ અપ, એટલા માટે એની કિંમત ઊંચી જોવા મળે છે. ડ્યુ ટુ પ્રાઇસ રાઇઝ, ઇન્કમ ઓફ પ્રી માર્જિનલ લેન્ડ ઇઝ મોર દેન ધ પ્રોડક્શન કોઝ. અને કિંમત વધારાના કારણે જે પ્રી માર્જિનલ લેન્ડ છે એમાં આપણને પ્રોડક્શન કોસ્ટની ઇન્કમ વધારે જોવા મળે છે એન્ડ એઝ અ રિઝલ્ટ રેન્ટ અરાઇઝિસ, ભાડું આપણને અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. થસ એટ ફર્સ્ટ પ્રાઇસ ગોઝ અપ એન્ડ એઝ અ રિઝલ્ટ રેન્ટ ઇન્ક્રીઝિસ. એટલે કે પહેલાં કિંમતમાં વધારો થાય છે અને પછી રેન્ટમાં વધારો જોવા મળે છે. ઇન અધર વર્ડ્સ, રેન્ટ ડઝ નોટ એન્ટર પ્રાઇસ. એનો મતલબ બીજા શબ્દોમાં કીધું છે કે રેન્ટ એટલે કે ભાડું એ કિંમતમાં પ્રવેશતું નથી. ક્લિયર? So these 7 characteristics are given for the rent by David Ricardo. Clear? Then what next? So next માં તમને શું આપેલું છે
Okay, my mistake. Point number 6 and 7, both point number 6 and point number 7, both I already discussed but forget to change this page. સો ખાસ ધ્યાન આપજો. પોઈન્ટ નંબર 6 અને 7 બુકમાં પેજ નંબર 97 ઉપર તમને આપવામાં આવેલું છે, જે હમણાં મેં વાંચીને તમને સમજાવી નાખેલું છે. ઓકે, જો કોઈને કન્ફ્યુઝન હોય તો ફરીથી વિડીયોમાં બેક જજો, હું જે બોલું છું તે સાંભળજો અને બુકની અંદર નજર મારતા રહેજો. પેજ નંબર 97, પોઈન્ટ નંબર 6 and 7 both are already covered. Now we move on to the point number 4, that is explanation of the principle. પ્રિન્સિપલનો આપણને સમજૂતી આપવામાં આવેલી છે. સો ઇન દેટ અકોર્ડિંગ ટુ રિકાર્ડો ધ અમાઉન્ટ paid to the owner of a land for the use of its basic and imperishable element of a land is called rent. તો અહીંયા ફરીથી ડેફિનેશન આપી છે. તો જમીનના જે બેઝિક અને ઇમ્પેરિસિબલ એલિમેન્ટ છે એના વપરાશ બદલ જમીનના માલિકને જે કિંમત ચૂકવવામાં આવે છે તેને ભાડું કહેવામાં આવે છે, એ આપણને કીધું છે. ધ રેન્ટ ઇઝ અ પેક્યુલારિટી ઓફ લેન્ડ ઓનલી, અને ભાડું એ જમીનની ખાસિયત છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ઇટ્સ ડિફરન્સ ઇન અ ફર્ટિલિટી, અને ભાડું મળવાનું કારણ શું કે એની અંદર આપણને ફળદ્રુપતાનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. રિકાર્ડો હેઝ મેડ ફોલોવિંગ અઝમ્પશન્સ રિગાર્ડિંગ ધ કોન્સેપ્ટ ઓફ રેન્ટ, અને અહીંયા આપણને જુદા જુદા ઘણા બધા અઝમ્પશન્સ આપવામાં આવેલા છે. સો ટોટલ 13 અઝમ્પશન્સ આર ગિવન ઓવર હિયર ઇન યોર બુક. 13 જેટલા અઝમ્પશન આપવામાં આવેલા છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ નંબર 1, ધ સપ્લાય ઓફ અ લેન્ડ ઇઝ પરફેક્ટલી ઇનએલાસ્ટિક. જે સપ્લાય છે લેન્ડનું એ પરફેક્ટલી ઇનએલાસ્ટિક છે. એનો મતલબ શું? ધીસ મીન્સ દેટ ઇવન ઇફ ધ અમાઉન્ટ ઓફ રેન્ટ ટુ લેન્ડ ચેન્જીસ, દેર ઇઝ નો ચેન્જ ઇન ધ સપ્લાય ઓફ સપ્લાય ઓફ લેન્ડ. તો અહીંયા શું કીધું છે આપણને કે ગમે તે થઈ જાય, ભાડામાં વધારો થઈ જાય કે ઘટાડો થઈ જાય, પરંતુ જે જમીનની સપ્લાય છે, જમીનનો કદ છે, જમીનનો હિસ્સો છે, એમાં આપણને કોઈપણ જાતનો વધારો જોવા મળતો નથી. ફોર એક્ઝામ્પલ, તમારી કોઈ જમીન છે જે 1 લાખ રૂપિયાની છે, એને તમે જ્યારે માર્કેટમાં વેચો છો તો 2 લાખમાં વેચો, તો શું તમે જમીનને ડબલ કરીને આપશો કોઈને? ના, તમે જેટલી જમીન હતી એટલી જ આપશો ને. તો અહીંયા શું કીધું છે આપણને? ધ સપ્લાય ઓફ લેન્ડ ઇઝ પરફેક્ટલી ઇનએલાસ્ટિક. ક્લિયર છે? દેન ઓન ધ નેક્સ્ટ પેજ, point number 2 is over there. It is availed by the owner of land only. ભાડું ફક્ત ને ફક્ત જમીનના માલિકને મળે છે. અધર ફેક્ટર ડુ નોટ ગેટ રેન્ટ. બાકીના ફેક્ટરને ભાડું મળતું નથી. દેટ ઇઝ લેબર, એન્ટરપ્રિન્યોર એન્ડ કેપિટલ એક્સેટ્રા. નંબર 3, ધ લેન્ડ હેઝ અ ડિફરન્ટ ઇન ફર્ટિલિટી. જમીનમાં શું તફાવત છે? ફળદ્રુપતાનો તફાવત છે. ઇફ ઓલ ધ લેન્ડ ઇઝ equally fertile, there is no question of pre-marginal land and bringing the less fertile land under cultivation. એટલે કે ઇફ જો દરેકે દરેક પ્રકારની જમીન એક જ જેટલી સરખી ફર્ટાઇલ હોત તો પછી પ્રી માર્જિનલ લેન્ડનો કોન્સેપ્ટ અસ્તિત્વમાં ના આવત, અને શું થાત? તો ઓછી ફર્ટાઇલ જમીન જેવો કોન્સેપ્ટ પણ અસ્તિત્વમાં ના હોત, અને બધી જ જમીનનો ઉપયોગ કલ્ટિવેશનમાં લેવામાં આવત. ઓકે, નંબર 4, લેન્ડ ઇઝ યુઝ ઓનલી ટુ ગ્રો ધ ક્રોપ્સ. જમીનનો ઉપયોગ ફક્ત ને ફક્ત પાકને ઉગાડવા માટે થાય છે એવું આપણને કીધું છે, પણ આપણને ખબર છે કે લેન્ડ ઇઝ નોટ યુઝ ઓનલી ફોર ગ્રોવિંગ ક્રોપ્સ. ઓકે, it is used for one purpose only. It is assumed that it is not used for the building houses or factories. Okay, number 5, land is a scarce. જમીનની અછત છે. If the population increases and if the demand for the farm produces goes up, જો વસ્તી વધારો થાય છે, ખેત પેદાશોની માંગમાં વધારો થશે, તો more land is needed for cultivation. તો પછી ખેતી કરવા માટે વધારે જમીનની જરૂર પડશે. and if such land is not scarce, અને જો એવી જમીનની અછત હશે, તો there is no question of existence of rent. Okay, number 6, the law of diminishing return apply to production of land. This means that if it were not so, limited land would suffice to grow the grains through enough for all. The no question using less fertile land would arise. Again, point number 6 વાંચું છું, ધ્યાન આપજો, થોડું કન્ફ્યુઝન છે એની અંદર. The law of diminishing return apply to the production of land. નોર્મલ કીધું છે કે જે ઘટતી જતી પેદાશનો નિયમ છે એ જમીનને
અફેક્ટ થતો જોવા મળે છે. ધીસ મીન એનો મતલબ એમ છે કે ધેટ ઇફ ઇટ વેર નોટ સો, જો એવું નથી તો લિમિટેડ લેન્ડ વુડ સફિસ ટુ ગ્રો ધ ગ્રેઇન ઇનફ ફોર ઓલ. એનો મતલબ એવું છે કે ઓછામાં ઓછી જમીનનો ઉપયોગ કરીને તમારે વધારે પડતું ઉત્પાદન કરવું પડશે. એન્ડ નો ક્વેશ્ચન ઓફ યુઝિંગ લેસ ફર્ટાઇલ લેન્ડ વુડ અરાઇઝ. અને એનો મતલબ એવું થશે કે તમે કોઈ પણ જે જમીન ઉપર ફળદ્રુપતા નથી એનો ઉપયોગ કરતા નથી. આપણને ખબર છે કે જે જમીન છે એની ફળદ્રુપતા જેમ એનો યુઝ વધારે થશે, કલ્ટિવેશન વધારે થશે, એમ એની ફર્ટિલિટીમાં પણ શું થશે? ઘટાડો થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ વન, નંબર 7. There is a perfect competition in the land of farm produces. Prices thus determined by the demand and supply of a land. Usually it is the same everywhere. Okay, number 8. Land is used according to its level of fertility. જમીનનો ઉપયોગ એની ફળદ્રુપતાના અકોર્ડિંગ કરવામાં આવશે. ફર્સ્ટલી, ફર્ટાઇલ લેન્ડ ઇઝ યુઝ ફોર ફાર્મિંગ. સૌથી પહેલા તમે ફળદ્રુપ જમીનનો ઉપયોગ ખેતી માટે કરશો. દેન લેસ ફર્ટાઇલ લેન્ડ ઇઝ બોટ અંડર કલ્ટિવેશન. અને પછી ઓછી ફળદ્રુપ જમીનનો ઉપયોગ તમે કરશો. ઓકે, નંબર 9. હ્યુમન પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ રેપિડલી. વસ્તી વધારો ઝડપથી થઈ રહ્યો છે. ઓકે, એ તો આપણને ખબર છે. Then number 10, rent is not a short run phenomenon but it is a long run phenomenon. એટલે કે ભાડું એ ટૂંકા ગાળા માટેનું નથી પરંતુ લાંબા ગાળાનું તત્વ છે એવું માની લેવામાં આવેલું છે. ઓકે, નંબર 11, prices of the farm produces are determined when the marginal production cost of land and its revenue are equal. Okay, number 12, land in a certain area has more value than the other. અમુક એરિયામાં જમીનની કિંમત વધારે હોય છે compared to other areas. The place of a land or its situation creates differences in the price. એટલે કે જમીન કઈ જગ્યાએ આવેલી છે અને એમાં શું તફાવત છે તેના કારણે આપણને ભાડું પણ અસ્તિત્વમાં આવતું જોવા મળે છે. ઓકે, and number 13, on each piece of land equal production cost is incurred. એટલે કે દરેકે દરેક ટુકડા ઉપર તમને શું જોવા મળશે? ઇક્વલ પ્રોડક્શન કોસ્ટ થતું જોવા મળે છે. ઓકે, so this is all about your 13 different assumptions for this this theory of rent given by the Ricardo. Okay, then move on to the next. Now we have given the explanation with the example. So અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયાથી તમારો રિકાર્ડોનો જે કોન્સેપ્ટ છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. Too much explanation is given but you don't need to look all this explanation on your page number 99. So આજે તમે સ્ક્રીન ઉપર જુઓ છો explanation with an example, એ તમને બુકમાં પેજ નંબર 98 ઉપર આપવામાં આવેલું છે. જે નીચે તમને ટેબલ આપેલો છે, ટેબલનું એક્સપ્લેનેશન તમારે પોતાના શબ્દોમાં કરવાનું છે. યુ હેવ ટુ રાઇટ ઇટ ઓન યોર ઓન. ઓકે, યુ ડોન્ટ નીડ ટુ લુક એટ ધ બુક્સ એક્સપ્લેનેશન. બુકની અંદર જે એક્સપ્લેનેશન આપેલું છે એ તમારે લખવાની કે સમજવાની જરૂર નથી. ઓકે, સો ઇન ધેટ, સપોઝ સમ પીપલ ગો ટુ લીવ ઓન એન આઇસલેન્ડ. અમુક લોકો શું કરે છે? કોઈ જમીન છે ત્યાં રહેવા માટે જતા રહે છે. ઓકે, there are different types of land. અને એ જે ટાપુ છે, આઇસલેન્ડ એટલે ટાપુ થાય. ઓકે, થોડા ઘણા લોકો શું કરે છે? બીજા કોઈ ટાપુ ઉપર જઈને રહેવા લાગે છે અને એ ટાપુ ઉપર આપણને જુદા જુદા પ્રકારની જમીન જોવા મળે છે વિથ ધ ડિફરન્ટ લેવલ ઓફ ફર્ટિલિટી, કે જ્યાં આપણને ફળદ્રુપતાનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. સચ એઝ ABCD. ઓકે, 4 પ્રકારની જમીન આપણને આપવામાં આવેલી છે. ઓકે, so with the decreasing level of fertility, firstly people use A land on which the most fertile, then they use B, C and D. તેઓ લોકો શું કરે છે? ABCD પ્રમાણે અલગ અલગ પ્રકારની જમીનને એમણે વર્ગીકૃત કર્યું છે, જેમાં A સૌથી વધુ ફર્ટાઇલ છે, B ઓછી ફર્ટાઇલ છે, C એના કરતાં ઓછી છે અને D ની ફળદ્રુપતા નથી. ઓકે, લેસ ફર્ટાઇલ લેન્ડ ઇઝ ઓલ્સો યુઝ એન્ડ ઇક્વલ પ્રોડક્શન કોસ્ટ ઇઝ ઇન્ક્લુડ. અને દરેક ઉપર સેમ તમે પ્રોડક્શન કોસ્ટ કરો છો ઓન ઇટ, બટ ધ ડિફરન્ટ આઉટપુટ ઓફ અ વીટ ઇઝ જનરેટેડ. પરંતુ તમને ઘઉંનું ઉત્પાદન કમ્પેરેટિવલી જુદું જુદું જોવા મળે છે. ઓકે, સો નાવ લુક એટ ધ ટેબલ. ટેબલ ઉપર ખાસ ધ્યાન આપજો, સમજૂતી તમને આપું છું.
You can see the types of land A, B, C, D is given. Then in the second column production cost, that is labor and capital given. That is તમે શું કરો છો, જમીન A, B, C, D દરેકે દરેક ઉપર 400 રૂપિયા શું કરી રહ્યા છો, ખર્ચો કરી રહ્યા છો. ઓકે, સો 400 રૂપિયા તમે દરેકે દરેક પ્રકારની જમીન ઉપર ખર્ચો કર્યો તો એના ઉપર તમને રિટર્ન કેટલું મળ્યું, તો જમીન A ઉપર 200 કિલોગ્રામ તમને વીટનું પ્રોડક્શન જોવા મળે છે. B જમીન ઉપર 150 કિલોગ્રામ જેટલું પ્રોડક્શન જોવા મળે છે. C જમીન ઉપર 80 કિલોગ્રામ જેટલું ઉત્પાદન જોવા મળે છે. એન્ડ D ઉપર તમને 50 કિલો જેટલું ઉત્પાદન જોવા મળે છે. ઓકે, સો in the first column we have given the type of land, in the second column the production cost, that is labor and capital given over there, and then in the third column the return is given over there after doing expenses of rupees 400 rupees for all the 4 types of land. You are able to get 200 kg wheat from land A, 150 kg of wheat from land B, 80 kg of wheat from land C, and 50 kg of wheat from land D. Clear? Then we have given price of wheat per kg. So in the fourth column, ચોથી કોલમમાં તમને શું આપવામાં આવેલું છે, તો ચોથી કોલમમાં આપણને 1 કિલોગ્રામ જે ઘઉં છે એની કિંમત આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો on A, B and C it is ₹5. D ઉપર તમને કશું આપવામાં આવેલું નથી. ક્લિયર? Now what you have to do next? હવે આગળ તમને શું માહિતી આપવામાં આવી છે એ ખાસ ધ્યાનથી જોજો. Look at very closely. Now we have given the total sales revenue. Total sales revenue ક્યાંથી આવ્યું? So it is nothing but the multiplication of column number 3 and column number 4. column number 3 અને 4 નો મલ્ટિપ્લિકેશન કરશો તો તમને શું મળશે, column number 5 મળશે. that is 200 into 5, that is 1000, 150 into 5, that is 750, 80 into 5, that is 400. okay, and 50 into nothing, so the answer is nothing. Clear? so આ રીતનું તમને કેલ્ક્યુલેશન આપવામાં આવેલું છે. now the most important part, because our concept is about rent, so the last column is the most important. now you can see what is this amount of rent. આ rent આવ્યું ક્યાંથી? તો now you can see clearly that your production cost is ₹400 for each and every type of land, but the total revenue is different. okay, so what you have to do? You have to do is total sales revenue minus production cost, that is 1000 minus 400. answer will be 600. okay, in the same way, wait a minute, થોડું આ ક્લિયર કરી નાખું ને કેલ્ક્યુલેશન તમને સમજાવું. okay, for B also you have done 400 rupees expenses, but what you get return? the 750 minus 400, answer is 350. okay, then on type C you are doing 400 rupees expenses minus you are getting 400 rupees in return. answer will be 0. okay, so this type of calculation and explanation is given over there on your page number 99. તમે જોઈ શકો છો ક્લિયરલી તમને વસ્તુ આપવામાં આવેલી છે કે જે રેન્ટ 600 તમને આપેલું છે જમીન માટેનું, જમીન ટાઈપ A માટેનું, એ શું છે? તો એ 1000માંથી તમે 400 બાદ કરશો તો આન્સર મળશે તમને 600 રૂપીસ. કેટલો આન્સર મળશે? 600 રૂપીસ. પછી ફોર ટાઈપ B તમને ટોટલ ઇન્કમ કેટલી જોવા મળે છે? તો ઇટ ઇઝ 750. તો 750માંથી તમે 400 ને માઇનસ કરશો, આન્સર વિલ બી 350. ઓકે, એના પછી C ટાઈપમાં તમને 400 રૂપીસ રિટર્ન મળે છે. તો 400માંથી તમારે અગેન શું કરવાનું છે? 400 જે તમે ખર્ચો કરેલો છે, સોરી આ ખર્ચો કરેલો છે એ તમારે શું કરવાનો છે? માઇનસ કરવાનો છે. તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધ 0. તમને શું મળશે? 0 આન્સર મળશે. ઓકે, સો આની ટેબલની એક્સપ્લેનેશન તમારે શું કરવાનું છે? કમ્પલસરી ઇન યોર લેંગ્વેજ લખવાની રહેશે. ઓકે,
You don't need to look at the explanation given on your page number 99. પેજ નંબર 99 ઉપર તમને જે સમજૂતી આપવામાં આવેલી છે એવી કોપી પેસ્ટ કરવાની તમારે કોઈ જરૂર નથી. ફક્ત અને ફક્ત ટેબલ યાદ રાખજો અને ટેબલની જ અમાઉન્ટોને એક્ઝામમાં પણ લખવાનો પ્રયત્ન કરજો સો દેટ you can explain it in a very easy way. Okay, now what next? So next is your graph on your page number 100. You are able to see, તમે જોઈ શકો છો, on x axis types of land is given, on y axis income is given. Okay, you are able to see that on ABC 400 rupees is the expenses that are done by you to get the certain return. તો તમે જોઈ શકો છો કે જે ટાઈપ 1 હતી એની અંદર તમને 1000 રૂપીસ રિટર્ન મળ્યા હતા. તો 1000 માંથી તમે જ્યારે 400 ને માઇનસ કરશો તો યુ વિલ બી એબલ ટુ ગેટ 600 રૂપીસ. ખાસ ધ્યાન આપજો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક આપવામાં આવેલી છે. આ અહીંયા 650 લખેલા છે એ 650 રોંગ છે. ત્યાં આન્સર શું આવશે? 600. સુધારી નાખજો. ક્લિયર? દેન બી ટાઈપની જમીનમાં તમે ખર્ચો કર્યો 400 રૂપિયા, 400 રૂપીસ, બટ યુ આર ગેટિંગ રૂપીઝ 750. એનો મતલબ 350 રૂપિયા તમને વધારે મળ્યા. ઓકે, જે સી ટાઈપની જમીન હતી, ઓન ટાઈપ લેન્ડ સી, યુ આર ડુઈંગ 400 રૂપીઝ એક્સપેન્સીસ એન્ડ યુ આર ગેટિંગ ધ સેમ અમાઉન્ટ ઓફ કલ્ટિવેશન ઓલ્સો, પ્રોડક્શન ઓલ્સો. 400 રૂપિયા ખર્ચો કર્યો અને 400 રૂપિયા રિટર્નમાં મળ્યા. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ અ માર્જિનલ લેન્ડ. મેં તમને આગળ પણ કીધું હતું માર્જિનલ લેન્ડ એન્ડ પ્રી માર્જિનલ લેન્ડનો કોન્સેપ્ટ આવશે. સો ધ માર્જિનલ લેન્ડ એટલે શું કે જેટલા ખર્ચો કર્યો એટલી જ કિંમત તમને પાછી મળે, તો એને કહેવામાં આવે છે માર્જિનલ લેન્ડ. ઓકે, વોટ એવર અમાઉન્ટ યુ આર એક્સપેન્સીસ, યુ આર ડુઈંગ એક્સપેન્સ એન્ડ વોટ એવર ધ અમાઉન્ટ you are getting back is equal to your expenses is known as a marginal land. Okay, then another is pre-marginal land. તમે જોઈ શકો છો, you did expenses rupees of 400 but in return you are getting 600 extra in type A and 350 extra ઇન ટાઈપ બી લેન્ડ. ઓકે, એનો મતલબ કે તમે જેટલો ખર્ચો કર્યો એના કરતાં વધારે પૈસા તમને મળે છે. દેટ ઇઝ વાય ઇટ વિલ બી નોન એઝ અ પ્રી માર્જિનલ લેન્ડ. ઓકે, એન્ડ દેન વી હેવ ગિવન ટાઈપ ડી, જ્યાં તમે કોઈ પણ જાતનું કંઈ કાર્ય કરેલું નથી. સો ઇટ ઇઝ નોન એઝ અ અનયુઝડ લેન્ડ. ક્લિયર છે? સો આ ગ્રાફ ખાસ ધ્યાન આપજો, જેમ આપેલો છે એમ જ દોરજો, પરંતુ ડેટા જે ખોટો હતો એ તમને મેં દર્શાવી દીધો છે. એની અંદર તમને જ્યાં 650 આપેલા છે એ એકચ્યુઅલમાં 650 નથી. ઓકે, ફરી એકવાર તમને બતાવી દઉં ક્યાં. વેઇટ અ મિનિટ. ઓકે, તમે જોઈ શકો છો ગ્રાફની અંદર તમને અહીંયા 650 લખેલા છે એ ખોટી પ્રિન્ટિંગ થયેલી છે. ત્યાં એકચ્યુઅલમાં કેટલા આવશે? 600 આવશે. ક્લિયર? ઓકે, દેન એક્સપ્લેનેશન તરફ આગળ વધો. નીચે તમને આપેલું છે રેન્ટ the result of a miserliness of nature. According to Ricardo, there is a difference in the fertility level of a land. If all the land were fertile, no concept of pre-marginal land would arise and no rent would come into existence. Thus, rent is the result of a miserliness of a nature. એ રેન્ટ એ ભાડું શું છે? કુદરતની એક મજાક છે, તેમ આપણે સમજી શકીએ છીએ. ઓકે, ક્લિયર? એક્સપ્લેનેશન તમને આપેલી છે એ રીતની એક્સપ્લેનેશન પણ તમે લખી શકો છો, અથવા જેમ મેં તમને કીધું સમજૂતી તમારે હંમેશા પોતાના શબ્દોમાં લખવાની રહેશે. ઓકે, ગ્રાફ્સ એક્સપ્લેનેશન શુડ બી ડન બાય યોર સેલ્ફ. જેમ તમે સમજો છો, જેમ તમે સમજાવી શકો છો એમ તમારે લખવાનો રહેશે. ઓકે, દેટ્સ વાય આઈ એમ નોટ એક્સપ્લેનિંગ ધ ફિગર. ઓકે, નાઉ વોટ નેક્સ્ટ? The next is very important point, that is the limitations of Ricardo's rent theory. Okay, સો ઘણી બધી થિયરી આપી છે તમને, બટ જે પોઈન્ટમાં કહેવા માગે છે ઇન શોર્ટ આઈ વિલ ટ્રાય ટુ કવર ઇટ because it is the lengthiest question. I said as before, મેં તમને પહેલાં પણ કીધું કે લાંબામાં લાંબુ ક્વેશ્ચન હશે. ઓકે, સો ઇન that number 1 is no historical evidence
સો નો હિસ્ટોરિકલ એવિડન્સમાં આપણને જે કહેવામાં આગેલું છે એ તમને શોર્ટમાં સમજાવું છું. અકોર્ડિંગ ટુ રિકાર્ડો, ફર્સ્ટલી ફર્ટાઇલ લેન્ડ એન્ડ ધેન લેસ ફર્ટાઇલ લેન્ડ આર યુઝ ઇન કલ્ટિવેશન બટ ધેર ઇઝ નો હિસ્ટોરિકલ એવિડન્સ, પરંતુ એના માટે કોઈ હિસ્ટોરિકલ એવિડન્સ નથી. ઇન ધ યુએસએની વાત કરીએ તો ધ લેસ ફર્ટાઇલ લેન્ડ had been used earlier, એનો ઉપયોગ પહેલાં કરવામાં આવેલો હતો. then the fertile land was used, અને પછી વધારે ફર્ટાઇલ જમીનનો ઉપયોગ કરવામાં આવેલો હતો. ઓકે, then on page number 101 101 ઉપર તમને સેકન્ડ નંબર આપેલું છે, basic and imperishable element of land. Ricardo believes that the land possesses basic and imperishable element. They are not depicted completely, but in fact continuous use certainly destroy the productivity of land. આપણને ખબર છે કે જમીનની ફળદ્રુપતા છે, પરંતુ જે ફળદ્રુપતા છે એ કેવી હોય છે, જેમ તમે વધારે ઉપયોગ કરશો એમાં આપણને શું જોવા મળશે, ફળદ્રુપતામાં ઘટાડો થયેલો જોવા મળશે. ઓકે, હ્યુમન લેબર એન્ડ ધ કેપિટલ આર નેસેસરી ટુ મેન્ટેન ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ થ્રુ ધ ઇરિગેશન. માનવીય તત્વો દ્વારા અને મૂડી દ્વારા તમારે શું કરવું પડશે, જમીનની ફળદ્રુપતાને મેન્ટેન કરવી પડશે. એમાં તમે સિંચાઈ અને ફર્ટિલાઇઝરનો પણ યુઝ કરી શકો છો, જેના કારણે ઇમ્પેરિસિબલ એલિમેન્ટને મેન્ટેન કરી શકાય. ઓકે, નંબર 3, માર્જિનલ લેન્ડ. So in that, Ricardo has imagined the concept of marginal land and he says that the marginal land does not get any rent. અને એ શું કહે છે કે માર્જિનલ લેન્ડને કોઈ પણ જાતનું ભાડું મળતું નથી. This land is rentless. આ જમીન ભાડા વગરની છે. But in fact no land is rentless. કોઈ પણ જમીનને ભાડા વગરની હોતી નથી. And no owner would use the land if it does not provide any income. અને કોઈ પણ માલિક એવી જમીનનો ઉપયોગ નહીં કરે કે જેમાં એને કોઈ પણ જાતની આવક ન થતી હોય. ઓકે, then number 4, the curse of rent. According to Ricardo, rent arises due to the change in the fertility of land, but the modern economist believes that the rent is not the result of fertility of land but the shortage of land. એટલે કે આધુનિક અર્થશાસ્ત્રી એવું માને છે કે ભાડું એ જમીનની અછતના કારણનું તત્વ છે. ઓકે, then move on to point number 5, that is why rent is obtained. કેમ જમીનને ભાડું મળે છે? The law explains the difference of land but does not explain why the rent is obtained. આ જે લો છે આપણને જમીનને ભાડું મળે છે તે સમજાવે છે, પરંતુ ભાડું કેમ મળે છે તે સમજાવતો નથી. According to this law, more fertile land gets more rent and less fertile land get a less rent. But why rent is arise is not explained by this principle. Okay, then what next? It is point number 6. Rent is not peculiarity of લો ઓનલી. લો નથી, ત્યાં લેન્ડ કરી નાખજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખાસ ધ્યાન આપજો. રેન્ટ ઇઝ નોટ પેક્યુલારિટી ઓફ લેન્ડ ઓનલી. ક્લિયર છે? અહીંયા જે ચેક કરું છું હું ત્યાં સુધારી નાખજો, ત્યાં લખી નાખજો લેન્ડ, LAND. સો ઇન ધેટ Ricardo believes that the land is the only factor that gets the rent, but according to the modern economist, all the factors of production can get the rent. Any scale factor that gets more than its transfer earnings is a rent. એટલે કોઈ પણ ફેક્ટર કે જેને પોતાની સીમાંત ઉત્પાદકતા અથવા ઉત્પાદક કરતાં વધારે પડતા રિટર્ન મળે તો એને આપણે ભાડું કહીશું. ઓકે, the land, labor or capital, if they gets more than exchange return, it is rent. એટલે કે જમીન છે, કારીગરો છે, મૂડી છે, એમને પોતાના એક્સચેન્જ રિટર્નમાં વધારે મળે છે તો જે વધારાની રકમ મળી છે એને આપણે ભાડું સમજીશું. ક્લિયર? Then point number 7, rent and price. According to the principle, rent does not enter price. Firstly, the price of a farm produce goes up. સૌથી પહેલાં ખેતીની પેદાશોની કિંમતમાં વધારો થાય છે. Then rent goes up અને પછી ભાડામાં વધારો થાય છે. In other words, બીજા શબ્દોમાં, price rise is the cause. Price rise એ શું છે? cause છે. And rent is a result. Rent does not enter the price. According to the modern economist, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રી એવું કહે છે કે rent affect the price. ભાડું શું કરે છે? કિંમતને અસર કરે છે. So if the price go up, જો કિંમતમાં વધારો થશે, production cost of a commodity goes up, તો પછી production costમાં પણ વધારો થશે, and the price of these things goes up, અને એવી વસ્તુની કિંમતમાં પણ વધારો થશે. In the other words, rent is the cause and not result. Okay, then number 8 is about different towards increasing return. Ricardo has assumed that the principle of decreasing return for this low, but in fact chemical fertilizer, improved seeds, irrigation, change in the production can make
can check the condition of decreasing return and maintain the condition of increasing return. એટલે કે અહીંયા આપણને કહેવામાં આવી ગયેલું છે કે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, પરંતુ જો પ્રોપર કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે, સારા બિયારણોનો ઉપયોગ કરવામાં આવે, સિંચાઈની પદ્ધતિનો અને ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જો પ્રોપરલી કરવામાં આવે તો જમીનની જે ફળદ્રુપતા ઘટી ગઈ છે એને તમે અમુક સમય સુધી વધારી શકો છો અને ઘટાડાની જગ્યાએ વધારાનું રિટર્ન પણ તમે મેળવી શકો છો. ઓકે. નંબર 9, unrealistic assumptions regarding use of land. In this principle, it is assumed that only one product is obtained from the land. એવું માની લેવામાં આવ્યું છે કે જમીનમાંથી ફક્ત ને ફક્ત એક જ ઉત્પાદન કરવામાં આવે છે. That is, it is useful for one purpose only. એનો મતલબ કે ફક્ત ને ફક્ત જમીનનો ઉપયોગ એક જ હેતુ માટે કરવામાં આવે છે. If the land is used only for a one purpose, જો જમીનનો એક જ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે, the concept of Ricardo can be called true. તો એને આપણે સાચું કોન્સેપ્ટ કહી શકીશું. બટ ઇન ફેક્ટ લેન્ડ ઇઝ યુઝ ફોર ધ અધર ઓબ્જેક્ટિવ ઓલ્સો. પરંતુ જમીનનો ઉપયોગ આપણે બીજા હેતુ માટે પણ કરીએ છીએ. It has multiple uses like the growing different crops, building houses, factories, etc. Marginal land is thus an impossible assumption. Okay. And the last છેલ્લામાં છેલ્લો પોઈન્ટ તમને આપવામાં આવેલો છે ઇનપરફેક્ટ. ઇનર પરફેક્ટ નથી, ઇનપરફેક્ટ છે. પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ખાસ ધ્યાન આપજો. ઇનપરફેક્ટ કોન્સેપ્ટ. So Ricardo has given the imperfect explanation. He has presented that the difference in a fertility as the cause of rent, but in fact the shortage is responsible. એ શું કહે છે કે ફર્ટિલિટી એ ભાડાનું કારણ છે, બટ એકચ્યુઅલમાં વસ્તુ શું છે કે જે જમીન છે એની શું છે, અછત છે. ઓકે. ફોર ધ રાઇઝ ઓફ રેન્ટ. If all the land has been fertile, જો બધા જ પ્રકારની જમીન ફર્ટાઇલ હોય in the same degree, તો no rent would arise. તો કોઈ ભાડું ઉદ્ભવતું જોવા મળશે નહીં. Okay. So this is all about the longest question of your semester, that is the concept of, or you can say the theory of rent given by the Ricardo and limitations of it. ઓકે. સો અહીંયા તમારો જે રિકાર્ડોનો કોન્સેપ્ટ છે એ પૂરો થાય છે. મોસ્ટ આઈએમપી છે, લેન્ધી છે, પરંતુ શાંતિથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરશો તો ઓટોમેટિકલી થિંગ્સ વિલ બી ગેટ ડન ઇઝીલી. તો તમને આસાનીથી ક્વેશ્ચનના આન્સરમાં ખબર પડી જશે. યેટ જો કોઈને કોઈ પણ જાતનો કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ, યુ કેન ટેક્સ્ટ ઇન યોર કમેન્ટ બોક્સ. તમે શું કરી શકો છો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો. ઓકે. સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર, ઇન વિચ વી આર ગોઈંગ ટુ એન્ડ અપ ધીસ ચેપ્ટર, ઇન વિચ વીલ discuss about the modern theory of rent, that is your point number 7, and the quasi rent, that is your point number 8. So next lecture ની અંદર આપણું સેકન્ડ સેમિસ્ટરનો જે લાસ્ટ ક્વેશ્ચન છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીશું, ડિસ્કશન કરીશું. સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન, બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ great day.